નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ 14મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર. તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણું તમામ પેઇડ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો. ઈ બુક્સ મળશે. આ ઉપરાંત વર્તમાન પત્રિકાઓ, લેક્ચરની પીડીએફ, ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, આ બધા જ ફીચર છે તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવી શકશો. એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. અત્યારે ઇન્ડિપેન્ડન્સ ડે ની સેલ ચાલે છે. 15 ઓગસ્ટ સુધી આ સેલ છે, બરાબર, એ માન્ય રહેશે. તો જે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ઉપર ડિસ્કાઉન્ટ ચાલે છે. 47% ડિસ્કાઉન્ટ છે, બરાબર. આ ઇન્ડિપેન્ડન્સ ડેના અવસર ઉપર આપણે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જે રેગ્યુલર પ્રાઇસ છે એમાં જ એક્સ્ટ્રા 47% ડિસ્કાઉન્ટ આપણે રાખ્યું છે. એટલે તમે કરંટ અફેરની રેગ્યુલર પ્રાઇસ જોઈ હશે, બરાબર, તો એમાં તમને 1599 રૂપિયા પ્રાઇસ દેખાય છે. તમારે હવે અત્યારે 13, 14 અને 15 આ 3 તારીખ છે. આ 3 તારીખના ગાળામાં જો તમે આપણો કરંટ અફેરનો કોર્સ બાય કરવાની ઈચ્છા ધરાવો છો તો તમારે 1599 રૂપિયા પે નથી કરવાના. તમારે માત્ર આ કોડ યુઝ કરવાનો છે. આ કૂપન આપેલું છે અહીંયા, કૂપન ઉપર જસ્ટ ખાલી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે પ્રાઇસ સીધી ડ્રોપ થઈ જશે અને 847 રૂપિયા થઈ જશે. 47% ડિસ્કાઉન્ટ અહીંયા તમને મળે છે. તો આવી ઓફર ફરી વખત નહીં આવે. જેમને પણ ઈચ્છા છે વહેલી તકે લાભ લઈ લ્યો, બરાબર. આ આપણી જીપીએસસી 200 વાળી રેગ્યુલર ઓફર છે, જેમાં ફ્લેટ 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ અહીંયા અત્યારે તમને 47% ડિસ્કાઉન્ટ મળે છે. એપ્રોક્સિમેટલી તમે 50%ની નજીકમાં કહી શકો, બરાબર. તો જેમને ઈચ્છા છે વહેલી તકે આપણો કોર્સ લઈ શકે છે. પીડીએફ ની તમે પ્રિન્ટ આઉટ કાઢી શકશો, ઇન્ટરનલ સ્ટોરેજમાં સ્ટોર પણ કરી શકશો. આ આપણી ફેસિલિટી છે. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ પેરિસ ઓલિમ્પિકના મેડલ ટેબલમાં ભારતનો ક્રમ કેટલામો છે? આ વખતનું પરફોર્મન્સ આપણા ઇન્ડિયાનું ખૂબ જ ખરાબ રહ્યું છે. માત્ર ને માત્ર એક સિલ્વર આવેલો છે, બાકીના બધા જ મેડલ છે બ્રોન્ઝ છે આપણી પાસે, બરાબર. આ વખતે ગોલ્ડ મેડલ એક પણ નથી આવેલો, તો ગોલ્ડ મેડલમાં આપણું ખાતું પણ નથી ખુલેલું. તો એના કારણે આપણો રેન્ક છે પાકિસ્તાન કરતાં પણ ખૂબ પાછળ છે. કેમ કે જે ભાલા ફેંક હતું, બરાબર, આ ભાલા ફેંકમાં પાકિસ્તાને ગોલ્ડ લઈ લીધો છે, બરાબર. નીરજ ચોપડાને સિલ્વર મળ્યો હતો અને એક સિલ્વર માત્ર ભારતમાં જે લાવ્યા છે એ નીરજ ચોપડા જ લાવ્યા છે, બરાબર. તો બધા મેડલ કોણે કેટલા લાવ્યા, બધી મેડલની આપણે ચર્ચા કરીશું. તો અત્યારે ભારતનો ક્રમ છે 71મો છે. 71 આપણો આન્સર થશે. તો હાલમાં જ છે પેરિસ ઓલિમ્પિક જે છે, બરાબર, એનું સમાપન થઈ ચૂક્યું છે. મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન અમેરિકાનું છે. અમેરિકા અને ચીન વચ્ચે પણ રસાકસી જેવું હતું. જો એક ગોલ્ડ ચીને વધારે લઈ લીધો હોત તો અમેરિકા પાસે ટોટલ મેડલ ભલે 126 હોય, પણ જો ચીન પાસે 40ની જગ્યાએ 41 ગોલ્ડ મેડલ થઈ ગયા હોત તો ચીન છે, બરાબર, એ અમેરિકાથી ઉપર હોત. કેમ કે મેડલ ટેબલની અંદર ઓલિમ્પિકમાં કે કોઈ પણ રમતો હોય એમાં ગોલ્ડનું મહત્વ વધારે હોય. ગોલ્ડ સરખા હોય તો સિલ્વરથી કમ્પેરિઝન થાય, અને સિલ્વર ને ગોલ્ડ બંને સરખા હોય તો છેલ્લે બ્રોન્ઝથી કમ્પેરિઝન થાય, બરાબર. તો ટોટલ મેડલ અહીંયા ભલે ગમે એના વધારે હોય, બરાબર. પાકિસ્તાનની પાસે ટોટલ મેડલ આપણા કરતા ઓછા છે, પરંતુ એની પાસે એક ગોલ્ડ મેડલ છે, એટલે એનું સ્થાન ઉપર છે. ક્લિયર? તો એના રેન્કને આપણે અત્યારે બહુ ચર્ચા નથી કરતા. તો પહેલો ક્રમ યાદ રાખીએ, અમેરિકા 40 ગોલ્ડ છે, 44 સિલ્વર છે અને 42 બ્રોન્ઝ મેડલ છે. ટોટલ 126 મેડલ છે અમેરિકા પાસે. બીજો ક્રમ ચીનનો છે, એણે પણ 40 ગોલ્ડ મેળવ્યા હતા, 27 સિલ્વર છે. જો બંનેના ગોલ્ડ સરખા હતા તો સિલ્વરથી કમ્પેરિઝન થઈ, બરાબર. તો સિલ્વર છે અમેરિકા પાસે 44 છે, તો એ ઉપર આવશે. ક્લિયર? ચીન પાસે 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ, એમ કુલ 91 મેડલ છે, બરાબર, ચીન પાસે. ત્રીજો ક્રમ છે જાપાનનો છે. ભારતનો ક્રમ છે 71મો છે. ભારતે ટોટલ 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ, એમ ટોટલ કેટલા મેડલ મેળવેલા તો કે 6 મેડલ મેળવેલા છે. થોડાક અગત્યના મુદ્દા કહી દઉં જે જીકેના સંદર્ભમાં ક્વેશ્ચન તરીકે કામ લાગશે. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ મેળવનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી બન્યા છે મનુ ભાકર. 2 મેડલ લાવ્યા છે. એક તો વુમન્સની સિંગલની ઇવેન્ટમાં લાવ્યા છે, બરાબર, અને બીજા લાવ્યો છે એમણે મિક્સ ટીમની અંદર, બરાબર. તો મિક્સ ટીમમાં પણ એમણે મેડલ મેળવ્યો છે, વુમન સિંગલમાં પણ એમણે મેડલ મેળવેલો છે. તો મનુ ભાકર એકમાત્ર એવા ખેલાડી છે, બરાબર, કે જેણે 2 મેડલ મેળવ્યા છે એક જ ઓલિમ્પિકની અંદર. ક્લિયર? ભારતની હોકી ટીમ એણે કોને હરાવીને બ્રોન્ઝ જીત્યો છે? ભારતની હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો છે, એ યાદ રાખજો પહેલા તો.
અને કોને હરાવીને બ્રોન્ઝ જીત્યો? તો કે સ્પેનને હરાવીને બ્રોન્ઝ જીત્યો છે. અને કોની સામે હાર્યું? સિલ્વરમાં કોની સામે ચૂકી ગયો? આપણે જર્મની સામે. બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી નીરજ ચોપડા, બરાબર, સિલ્વર મેડલ મેળવેલો ભાલા ફેંકના રમતના ખેલાડી છે. એના પછી મનુ ભાકર, એમણે શૂટિંગમાં ભારતને બ્રોન્ઝ અપાવેલો છે 10 મીટર એર પિસ્તોલની ઇવેન્ટમાં. પછી એક ટીમની ઇવેન્ટ હતી મિક્સ 10 મીટર એર પિસ્તોલની, તો એમાં સરબજોત સિંહ અને મનુ ભાકર બંને મેડલ મેળવેલો છે, બ્રોન્ઝ મેડલ. બરાબર, બંને શૂટિંગના જ ખેલાડી છે. સ્વપ્નિલ કુશાલે એ પણ શૂટિંગમાં એમણે 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં એમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. એમને પણ યાદ રાખીશું. હોકી ટીમની વાત થઈ ગઈ, એમણે બ્રોન્ઝ મેળવેલો છે. અને એક છે અમન શેરાવત, એમણે 57 કિલોગ્રામની કુસ્તીની ઇવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવેલો છે. તો અમન શેરાવતને યાદ રાખીશું. આને પણ ખાસ ફોકસ કરવાનું છે, અમન શેરાવતને. બરાબર, કુસ્તીમાં ભારત માટે એ બ્રોન્ઝ લઈને આવ્યા છે, તો આપણા માટે ગર્વની બાબત છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ વાત કરીએ તો સોવરન વેલ્થ ફંડ ઇન્સ્ટિટ્યૂટ, એની સૌથી ધનિક કેન્દ્રીય બેંકની સૂચિમાં ભારતની આરબીઆઈ કેટલામાં ક્રમ પર રહી છે? તો ભારતની આરબીઆઈ છે આની અંદર ભારતની આરબીઆઈ નો ક્રમ છે 12મો રહ્યો છે, તો આન્સર આવશે 12. ટોટલ 70.47 ટ્રિલિયનની ઇકોનોમી છે આરબીઆઈની. અને 1 ટ્રિલિયનની વાત કરું તો 10ની કેટલી ઘાત આવે એવો ક્વેશ્ચન આવી શકે, તો 1 ટ્રિલિયન એટલે 10ની 12 ઘાત થાય. બરાબર, તો એવી 70.47 ટ્રિલિયનની આપણી આરબીઆઈ છે, એનો ક્રમ છે 12મો છે. પ્રથમ સ્થાન કોનું છે સાહેબ? આમાં પ્રથમ સ્થાન અમેરિકાનું છે, અમેરિકાની ફેડરલ બેંક છે. બીજો ક્રમ ચીનની બેંકનો છે, ચીનની જે સેન્ટ્રલ બેંક છે એને કહેવાય પીપલ્સ બેંક ઓફ ચાઇના. ત્રીજો ક્રમ જાપાનનો છે, જાપાનની સેન્ટ્રલ બેંકને કહેવાય ધ બેંક ઓફ જાપાન. બરાબર, અને ચોથો ક્રમ છે જર્મનીની ધ ડોઇશ બુન્દેશ બેંક. બરાબર, તો બધા દેશોની સેન્ટ્રલ બેંક આપેલી છે. જેમ આપણી આરબીઆઈ છે એમ જુદા જુદા દેશોની સેન્ટ્રલ બેંક છે. આપણી સેન્ટ્રલ બેંકને આરબીઆઈ કહેવાય છે. એવી રીતે જુદા જુદા બેંકોની જુદા જુદા દેશોની સેન્ટ્રલ બેંક આ તમને આપેલી છે. કોઈ પણ દેશોની સેન્ટ્રલ બેંકને શું કહેવાય એવું પણ તમને પૂછી શકે છે. આરબીઆઈ વિશે થોડીક વાતો કરી લઈએ. 1 એપ્રિલ 1935ના રોજ આરબીઆઈની સ્થાપના થઈ હતી. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1949માં રાષ્ટ્રીયકરણ થયું હતું. 2 તારીખ ખાસ યાદ રાખજો. હેડક્વાર્ટર મુંબઈમાં છે. સૌથી પહેલા ગવર્નર પૂછે તમને તો ઓસવન સ્મિથ હતા, અથવા તો ઓ સ્મિથ તમે યાદ રાખેલું હોય તો એ પણ ચાલશે. બરાબર, બાકી સૌથી પહેલા ભારતીય ગવર્નર પૂછે તો એ સીડી દેશમુખ હતા. હાલના ગવર્નર પૂછે તો શક્તિકાંત દાસ. આ પણ તમે લાંબા સમયથી યાદ રાખેલું છે. વિશ્વ અંગદાન દિવસની ઉજવણી ક્યારે થઈ છે? વિશ્વ અંગદાન દિવસ છે 13 ઓગસ્ટે હોય છે. અને તમને ઇન્ડિયા ઓર્ગન ડોનેશન ડે કહે છે. તો ભારત અંગદાન દિવસ, ભારત અંગદાન દિવસ. બરાબર, આ ક્યારે ઉજવાય છે? આ 3 ઓગસ્ટ ઉજવાય છે. ક્લિયર? તો બંનેમાં ખાસ મિસ્ટેક ન થાય એ માટે ધ્યાન રાખજો. 2022 પહેલા આપણે આ 27મી નવેમ્બરે ઉજવતા હતા. બરાબર, પણ હવે 2022 પછી 2023 થી એટલે ગયા વર્ષથી જ આપણે આને 3 ઓગસ્ટે ઉજવવાનું શરૂ કરી દીધું છે. તો એ વસ્તુ ધ્યાન રાખજો. 22માં અનાઉન્સમેન્ટ થઈ ગઈ હતી, 23માં આપણે 3 ઓગસ્ટે ઉજવવાનું શરૂ કરી દીધું છે. તો 13 ઓગસ્ટ 2024ના રોજ આની ઉજવણી થઈ છે. મૃત્યુ પામેલા કે બ્રેન ડેડ વ્યક્તિ હોય એના અંગોના દાન પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. દાન કરેલા અંગોથી લોકોનું જીવન પણ બચાવી શકાય છે અથવા તો સુધારી શકાય છે. બરાબર, બાકી અંગદાન દિવસ છે, બરાબર, એની 2024ની થીમ છે બી ધ રીઝન ફોર સમવન સ્માઇલ ટુડે. બી ધ રીઝન્સ ફોર સમવન સ્માઇલ ટુડે એની થીમ છે. ખૂબ જ સરસ થીમ છે, ખરેખર મને ખૂબ ગમી છે. બરાબર, તો કોઈની ખુશીનું આપણે કારણ બનીએ એનું આવું ગુજરાતી થઈ શકે. બરાબર, બાકી વિશ્વ રક્તદાન દિવસ પૂછે તમને તો એ 14 જૂન છે. આ બધા કન્ફ્યુઝન કરતા પોઈન્ટ છે. બરાબર, અને રાષ્ટ્રીય અંગદાન દિવસ પૂછે તો એ 3 ઓગસ્ટ. રાષ્ટ્રીય અંગદાન દિવસની વાત થઈ ગઈ. તો ભારત અંગદાન દિવસ એવું પણ આપે તો ઇન્ડિયા ઓર્ગન ડોનેશન ડે. બરાબર, તો એવું પણ આપે તો એ બધું 3 ઓગસ્ટે. અને બ્લડ ડોનર ડે કે તો એ 14 જૂને ઉજવાય છે. ક્લિયર? હાલમાં જ પેટ્રિયટ્સ ડે ની ઉજવણી ક્યારે થઈ હતી? સોરી, કયા રાજ્યે ઉજવણી કરી હતી પેટ્રિયટ્સ ડે ની? તો મણિપુરે કરી હતી. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો હાલમાં જ મણિપુર રાજ્યની સરકાર દ્વારા પેટ્રિયટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. 13 ઓગસ્ટે આ દિવસ ઉજવાય છે. બરાબર, અને મણિપુર રાજ્યની સરકાર આ દિવસ ઉજવે છે. બરાબર,
1891 એંગ્લો મણિપુર વાર થઈ હતી, એમાં શહીદ થયેલા લોકોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાકી મણિપુરમાં જે બાંગ્લાદેશમાં હિંસા થઈ હમણાં, હિંસા જ કહી શકીએ, અને જે તખ્તા પલટ થયું તેની આર્મી અત્યારે પેલી ટેક ઓવર કરી લીધી. તો અત્યારે ત્યાંથી બધા માઇગ્રેન્ટ થઈને ભારતમાં ના આવી જાય એ માટે મણિપુરમાં એક નાઇટ કર્ફ્યુ છે લગાવવામાં આવેલો છે. તો એ વસ્તુ પણ યાદ રાખજો. ભારતના કયા રાજ્યમાં બાંગ્લાદેશના કારણે નાઇટ કર્ફ્યુ લાગ્યો છે, તો એ મણિપુરમાં લાગ્યો છે, એ ખાસ યાદ રાખશું. બરાબર. બાકી આ જ પ્રકારે ખોંગજોમ દિવસ પણ મણિપુર સરકાર ઉજવે છે, આ 23મી એપ્રિલે ઉજવે છે. મણિપુરના મુખ્યમંત્રીને યાદ રાખીશું, એન બિરેન સિંહ છે. રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, નવા બનેલા છે. બરાબર, તો એમને પણ યાદ રાખી લેજો. હાલમાં જ પ્રધાનમંત્રી પેકેજના ભાગરૂપે એમ્પ્લોયમેન્ટ લિંક ઇનિશિયેટિવ તરીકે કુલ કેટલી યોજના શરૂ કરવામાં આવી છે? પ્રધાનમંત્રી પેકેજની અંદર કુલ 3 યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આન્સર આવશે 3. ઓપ્શન બી આપણો આન્સર થશે. હવે હું આ ક્વેશ્ચનને ખૂબ સ્ટાર મારું છું, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. કોના માટે અગત્યનું છે? જીપીએસસી વાળા માટે અગત્યનું છે, પીએસઆઈ વાળા માટે પણ અગત્યનું છે. બરાબર. અને જે લોકો ડિસ્ક્રિપ્ટિવની સીસી મેઇનની તૈયારી કરે છે, મેઇન્સ માટે ડિસ્ક્રિપ્ટિવ માટે પણ અગત્યનો ટોપિક છે. બરાબર. તો જેટલા લોકો આમાંથી કોઈ પણ એક્ઝામની તૈયારી કરે છે, આ બધા લોકો માટે આ જે પ્રધાનમંત્રી પેકેજ યોજના છે ખૂબ જ અગત્યની છે. હવે 3 ભાગની અંદર ડિવાઈડ કરી દીધી. માની લો કે અહીંયા હું યોજના લખી નાખું તો 3 પ્રકારની યોજના છે. બરાબર. કઈ કઈ? તો કઈ કે એકને નામ આપ્યું એ, એકને નામ આપ્યું બી, અને એકને નામ આપ્યું સી. તો સ્કીમ એ, બી ને સી આવી રીતે નામ આપે છે સરકારે. બરાબર. તો યોજના એ છે એ ફર્સ્ટ ટાઈમર માટે છે. તો ફર્સ્ટ ટાઈમર માટે એટલે કેવી? તો કે આ યોજના છે સૌપ્રથમ વખત નોકરી મેળવનાર લોકો છે એના માટે રહેશે. અને આમાં સરકાર કેટલો ખર્ચ કરશે? 23,000 કરોડનો ખર્ચ કરશે. અને ફાયદો કેટલા લોકોને થશે? 2.1 કરોડ લોકોને ફાયદો થશે. બરાબર. તો હવે વાત કરું તો આ યોજના કેવા વ્યક્તિને કામમાં લાગશે? તો કે એવા વ્યક્તિ કે જે સૌપ્રથમ વખત નોકરી લાગી છે અને તેઓ ઈપીએફમાં રજીસ્ટર પણ છે. બરાબર. એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ એવું કંઈક થાય આનું ફૂલ ફોર્મ. બરાબર. તો હવે સેલેરીની વાત કરીએ તો મંથલી વાત જ થાય છે, આમાં મંથલીની વાત થાય છે, યરલી સેલેરીની વાત નથી થતી. બરાબર. તો જો કર્મચારી એની મંથલી સેલેરી છે 1 લાખ કરતા ઓછી હોય, બરાબર, 1 લાખથી ઓછી હોય, તો એવા વ્યક્તિને કાં તો 1 માસની સેલેરી, બરાબર, 1 માસની સેલેરી અથવા તો 15,000, બરાબર, આ બંનેમાંથી જે ઓછું હશે એ મળવા પાત્ર થશે. હવે હું થોડાક ઉદાહરણ લઈને કરીશ ને એટલે તમને સમજાશે. હવે માની લો કે કોઈ વ્યક્તિનો પગાર છે 12,000 રૂપિયા પ્રતિ માસ છે, તો એને સરકાર કેટલા આપશે? 15,000 આપશે કે 12,000 આપશે? તો બંનેમાંથી જે ઓછું હોય એ. તો કયું ઓછું થશે? તો કે 12,000. હવે કોઈ વ્યક્તિનો પગાર છે 50,000 હોય પ્રતિ માસ, તો એવા વ્યક્તિને સરકાર કેટલા આપશે? તો 50,000 મોટા કે પછી 15,000? તો કે 15,000. તો એવા વ્યક્તિને છે સરકાર કેટલા આપશે? તો કે 15,000 આપશે. બરાબર. 1 માસનો સેલેરી અથવા તો 15,000, બંનેમાંથી જે ઓછું હશે એ સરકાર આપશે. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે માની લો કે કોઈ વ્યક્તિ એમ કે મારો પગાર 1,20,000 એટલે બધો 1,20,000 છે પ્રતિ માસ. તો એવા લોકોને સરકાર કઈ નહીં આપે કે તમે ખૂબ જ કમાવ છો, તમારે કઈ જરૂરિયાત નથી અમારી હેલ્પની. બરાબર. તો એવા લોકોને સરકાર કઈ નથી આપવાની. 1,00,000થી 5 રૂપિયા અથવા તો 1,000 રૂપિયા કે 2,000 રૂપિયા ગમે એટલો વધારે હોય, 1,00,000થી 5 રૂપિયા વધી ગયો તો એવા લોકોને કઈ પણ મળશે નહીં. ક્લિયર? બાકી નવા એમ્પ્લોય માટે જ આ યોજના છે. 2.1 કરોડ યુવાનોને આનો લાભ મળશે. એના પછી આની અંદર યોજના બી છે, જોબ ક્રિએશન ઇન મેન્યુફેક્ચરિંગ માટેનું આખી યોજના છે. બરાબર. યોજના બી ની અંદર જોબ ક્રિએશન ઇન મેન્યુફેક્ચરિંગ એટલે કે મેન્યુફેક્ચરિંગમાં નવી જોબ છે ઉત્પન્ન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. તો આ યોજનામાં શું છે? તો ઈપીએફઓના યોગદાનમાં 3 વર્ષના ટ્રેક રેકોર્ડ વાળા તમામ કોર્પોરેટ અને નોન કોર્પોરેટ એમ્પ્લોયર છે એના માટે આ યોજના છે. ફરી એક વખત, ઈપીએફઓના યોગદાનના 3 વર્ષના ટ્રેક રેકોર્ડ વાળા તમામ કોર્પોરેટ અને નોન કોર્પોરેટ, બરાબર, એ લોકો માટે આ યોજના છે. હવે આની લાયકાત શું છે? તો કે એમ્પ્લોયર છે એને 50 નવા કર્મચારી અથવા તો કાર્યબલ એટલે કે ટોટલ કર્મચારી હોય એ, બરાબર, ટોટલ કર્મચારી હોય, બરાબર, એને કહેવાય કાર્યબલ.
તો 50 નવા કર્મચારી અથવા તો જે ટોટલ કર્મચારી હોય કંપનીના એના 25%, બંનેમાંથી જે વધારે હોય એટલા નવા કર્મચારીને એને નિયુક્ત કરવા પડશે. હવે આને પણ ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ કંપની છે, કંપનીનું નામ છે XYZ, બરાબર. હવે એ કંપનીમાં અત્યારે 400 જણા કામ કરે છે. 400 ને તમે 25% કાઉન્ટ કરવા જાઓ, બરાબર, તો કેટલા આવશે? તો કે 100, બરાબર. છેદમાં 100 કરીએ ને 100 ઉડી જાય, બરાબર. તો અહીંયા કેટલા આવશે? 25 ચોક ને 100, તો 100 થાય, બરાબર. હવે 100 મોટા કે 50? બરાબર. તો અહીંયા એવો નિયમ છે કે કાં તો 50 નવા કર્મચારી અથવા તો જે ટોટલ સંખ્યા હોય કંપનીની કર્મચારીઓની એના 25%. તો કંપનીના ટોટલ કર્મચારીના 25% અથવા તો 50 નવા કર્મચારી, બરાબર. આ બંનેમાંથી વધારે કોણ થયું? તો કે આ 25% વાળું, કેમ કે આમાં આવ્યા 100. ખ્યાલ આવે છે? તો ટોટલ 400 જણા કામ કરતા હતા, એના 25% કાઢ્યા તો 100 આવ્યા, બરાબર. તો હવે આ જે XYZ કંપની છે, બરાબર, એને આ સ્કીમનો લાભ લેવા માટે કેટલા નવા કર્મચારીને નિયુક્ત કરવા પડશે? તો કે 100. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે છે. હવે ફરી જ વખત હું એક બીજી કંપની લઈ લઉં, ABC, બરાબર. હવે ABC કંપનીની અંદર છે માત્ર કામ કરનારા કર્મચારીની સંખ્યા કેટલી છે? 50 છે. હવે 50 ના તમે 25% કાઢો, બરાબર, તો કેટલા થાય છે? 12.5 જેવું થાય. 25 પંચા 125 થાય, બરાબર. એક શૂન્ય જાય ને બીજી શૂન્યનો પોઈન્ટ કાપી લઈએ તો 12 અથવા તો 13 જણા નવા નિયુક્ત કરવા પડે. તો 13 મોટા કે 50? તો એ કંપની જે છે ABC, બરાબર, એ 13 વ્યક્તિને નિયુક્ત કરશે કે 50 ની? હવે તમે જ મને કહો. તો તમે કહેશો કે 50 ની. મોટું કોણ? તો કે 13 અને 50 માંથી મોટા કોણ? તો કે 50. તો 50 કર્મચારીની નિયુક્તિ ABC કંપની કરશે. ખ્યાલ આવી ગયો? એટલે મારા ખ્યાલથી આમાં કોઈ પણ ડાઉટ ના રહેવો જોઈએ, બરાબર. હવે સી યોજનાની એ સમજી લીધી, બી સમજી લીધી. હવે સી યોજનાને સમજીએ, સપોર્ટ ટુ એમ્પ્લોયર. હવે જો કંપનીમાં 50 થી ઓછા કર્મચારી હોય, બરાબર. હવે હમણાં જ ઉદાહરણ લીધું તો 50 થી ઓછા કર્મચારી હોય તો એ કેટલા કર્મચારીને એને 2 નવા કર્મચારી રાખવા પડશે, બરાબર. 50 થી ઓછા કર્મચારી હોય તો એને 2 નવા કર્મચારી રાખવા પડશે. અને જો 50 અથવા તો 50 થી વધારે કર્મચારી હોય કંપનીમાં, બરાબર, તો એને 5 નવા કર્મચારીને નિયુક્ત કરવાના રહેશે, બરાબર. તેમાં કંપની તરફથી પ્રત્યેક કર્મચારીને 12% EPFOમાં યોગદાનમાં 3000 રૂપિયા રિએમ્બર્સ કરશે સરકાર, બરાબર. 12% EPFO આપવાનું હોય કર્મચારીઓને, બરાબર. તો એમાં છે 3000 રૂપિયા છે સરકાર કોન્ટ્રીબ્યુટ કરશે, રિએમ્બર્સ કરશે, બરાબર. એટલે પેલા કંપની આપી દેશે, પછી સરકાર છે રિએમ્બર્સ કરશે, બરાબર. તો આ રીતની છે. બાકી આવનારા 5 વર્ષની અંદર 4.1 કરોડ લોકોને નોકરી આપવાનો લક્ષ્યાંક છે. અને આ યોજનામાં સરકાર છે 2 લાખ કરોડનો ખર્ચ કરશે ટોટલ. ક્લિયર? તો આ બધી પેકેજ યોજના હતી અને ABC ત્રણેય યોજનાઓ મારા ખ્યાલથી તમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરે છે. છતાં પણ કંઈ ડાઉટ રહેતો હોય તો કોમેન્ટ કરી શકો છો. નેશનલ પેન્શન સ્કીમને કયા વર્ષે શરૂ કરવામાં આવી છે? આ 2004માં શરૂ થઈ હતી, હાલમાં પણ ચાલે છે. નેશનલ પેન્શન સ્કીમ યોજના છે, બરાબર, આ હાલમાં ચર્ચામાં રહી હતી. આના અંતર્ગત નવી એક યોજના શરૂ થઈ છે, NPS વાત્સલ્ય. વાત્સલ્ય શું છે? તો કે બાળકના નામથી છે માતા પિતા એકાઉન્ટ ખોલાવી શકશે, એમાં રકમ પણ જમા કરી શકશે. બાળક જ્યારે 18 વર્ષનું થશે ત્યારે આ એકાઉન્ટ છે આખું NPSમાં પરિવર્તિત થઈ જશે. ક્લિયર? તો આખી આ NPS વાત્સલ્ય યોજના શરૂ થઈ છે નવી, બરાબર. એના વિશે વાત થઈ ગઈ. નેશનલ પેન્શન સ્કીમની વાત કરી, 2004માં શરૂ થઈ. આનું સંચાલન કોણ કરે છે? PFRDA, બરાબર. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડાયરેક્ટરી ઓથોરિટી એવું કંઈક ફૂલ ફોર્મ થાય છે, બરાબર. તો એ વસ્તુ યાદ રાખજો. બાકી NPSમાં એમ્પ્લોયર છે એ કર્મચારીના પગારનું 10% યોગદાન કરે છે, જે ટેક્સ ફ્રી હોય છે. અને 60 વર્ષ બાદ છે આમાંથી આ જે ફંડ હોય એમાંથી પેન્શન આપવાની શરૂઆત થતી હોય છે, બરાબર. હવે આ જે રકમ છે 10%થી વધારી છે, બરાબર. અને કેટલી કરી છે? 14% કરી છે. હવે તમે એમ કહેશો ભાઈ પહેલા 10%થી 14% તો છે જ, પણ પહેલા એ કેના માટે હતું? ખાલી સરકારી કર્મચારી માટે હતું. સર, તમે એમ કહેશો કે આ તો ઘણા ટાઈમ પહેલા થઈ ગયું છે, પણ એ માત્ર સરકારી કર્મચારી માટે હતું, ખાનગી માટે નહોતું, બરાબર. હવે ખાનગી માટે પણ એને મંજૂરી આપી દીધી છે. 10%ની જગ્યાએ હવે 14% કરી નાખી છે. જે રકમ છે EPFOમાં જમા કરે છે એમ્પ્લોયર, એ 10%ની જગ્યાએ 14% આમાં પણ મંજૂરી થઈ ગઈ છે, બરાબર. પહેલા માત્ર સરકારી કર્મચારીને હતું, હવે બધાને થઈ ગયું છે, બધા માટે લાગુ થઈ ગયું છે. હાલમાં જ NSDL દ્વારા જાહેર કરવામાં આવેલ
માહિતી પ્રમાણે ભારતમાં સૌથી મોટો પ્રિફર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એના તરીકે કયો દેશ ટોચના સ્થાન ઉપર રહ્યો છે? તો અમેરિકા ટોચના સ્થાન ઉપર છે. તો ફોરેન ઇન્વેસ્ટર એટલે એફપીઆઈ એટલે શું? તો કે સ્ટોક માર્કેટ અથવા તો શેર માર્કેટ જે છે એમાં વિદેશી દેશો છે રોકાણ કરે, લાભ મળતા પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું પરત પણ લઈ લે છે. બરાબર, એટલે પોતે જે રોકાણ કર્યું એ પાછું વિડ્રો કરી લે. તો એનએસડીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રિફર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એમાં અમેરિકા ટોચના સ્થાને છે. બીજો ક્રમ સિંગાપોરનો, ત્રીજો ક્રમ લક્ઝમબર્ગનો, ચોથો ક્રમ આયર્લેન્ડનો, પાંચમો ક્રમ છે મોરેશિયસનો છે. આટલું યાદ રાખશો ચાલશે. બરાબર, બસ. હાલમાં જ એર બ્રીથિંગ પ્રપલ્શન ટેકનોલોજીને કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવી છે? તો એર બ્રીથિંગ પ્રપલ્શન ટેકનિક છે હાલમાં જ આ ઇસરોએ વિકસિત કરી છે. આન્સર આવશે ઇસરો. એર બ્રીથિંગ પ્રપલ્શન ટેકનોલોજી છે ઇસરો દ્વારા વિકસિત કરવામાં આવી છે. નોર્મલી કેવું થાય, 70 કિલોમીટરની ઊંચાઈએ જાઓ બરાબર એટલે ઓક્સિજન ઘટવા લાગે. હવે આપણને ખબર છે ઈંધણ છે, ઈંધણને સળગવું હોય તો ઓક્સિજનની હાજરી જરૂરી છે. તો એના માટે શું કરવું પડે કે રોકેટની સાથે ઓક્સિજન પણ કેરી કરવો પડે છે. તો એક નવી ટેકનોલોજી વિકસિત કરી છે કે અહીંયા 70 કિલોમીટરની ઊંચાઈ જવા માટે વાતાવરણમાંથી તે ઓક્સિજન લઈ લેશે અને રોકેટને ઓક્સિજન સ્ટોર કરવાની જરૂર પડશે નહીં. બરાબર, એટલે એવી ટેકનોલોજી વિકસિત કરી છે કે રોકેટ જો વાતાવરણમાં 70 કિલોમીટરની થોડીક ઊંચાઈએ જાય અથવા તો એટલી એનાથી નજીકની ઊંચાઈ હોય તો વાતાવરણમાં જે ઓક્સિજન લિમિટેડ થઈ જાય તો એ લિમિટેડ ઓક્સિજન પણ પોતાનામાં ખેંચીને સ્ટોર કરી શકશે. બરાબર, તો એ ટાઈપની ટેકનોલોજીને કહેવાય એર બ્રીથિંગ પ્રપલ્શન ટેકનોલોજી. એ ઇસરોએ વિકસિત કરી છે અને આના મદદથી છે આપણે ઓક્સિજન કેરી કરીને નહીં લઈ જવું પડે જો આવી નીચેના લેવલની મુસાફરી હશે તો સ્પેસમાં. બરાબર, તો આનાથી રોકેટ પણ હલકું થશે, ઈંધણની પણ બચત થશે. બરાબર, ઈંધણને સળગવા માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે, આપણને બધાને ખબર છે સાયન્સની દ્રષ્ટિએ. બરાબર, એક મીણબત્તી વાળો પ્રયોગ કરેલો જ હશે તમે. બરાબર, કાચની અંદર તમે મીણબત્તી પેટાવજો, માથે કાચનો ગ્લાસ મૂકજો એક રકાબીમાં કે ગમે એ રીતે, અથવા ટેબલમાં પેટાવશો તો પણ ચાલશે. માથે કાચનો ગ્લાસ મૂકશો એ ભેગી મીણબત્તી બુજાઈ જશે. શા માટે? તો કે એને ઓક્સિજન નથી મળતો, એટલે કે ઓક્સિજન અનિવાર્ય છે. કોઈ પણ પદાર્થને સળગવું હોય તો ઓક્સિજન અનિવાર્ય છે, એના વગર સળગી શકે નહીં. બરાબર, બાકી સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ટેસ્ટિંગ કર્યું હતું. રોકેટ કયું વાપર્યું હતું? રોહિણી 560. બરાબર, એ પણ યાદ રાખી લેજો. વન લાઇનર ક્વેશ્ચન જોઈ લઈએ. હાલમાં જ SA-20 અથવા તો સાઉથ આફ્રિકા 20 આ સાઉથ આફ્રિકી લીગ છે. બરાબર, એમાં સામેલ થનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો દિનેશ કાર્તિક આની અંદર SA-20 ની અંદર સામેલ થનાર SA-20 સાઉથ આફ્રિકી લીગ છે એમાં સામેલ થનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી બન્યા છે. હાલમાં જ ભારતે કયા દેશને જીઆઈ ટેગ આધારિત અંજીરના જ્યુસની નિકાસ કરી? ભારતે કરી, પોલેન્ડને નિકાસ કરી છે અને મહારાષ્ટ્રના પુણેમાં જ્યુસ બને છે અંજીરનો જ્યુસ જીઆઈ ટેગ આધારિત. હાલમાં જ ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે કોણ નિયુક્ત થયા છે? ટીવી સોમનાથન ભારતના નવા કેબિનેટ સચિવ બનશે. લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ડો અલ અદલ્લા કેરી એરા એવોર્ડ છે, આનાથી કોને સન્માનિત કર્યું છે? આ ક્વેશ્ચન હું બીજી વાર નહીં વાંચું. બરાબર, આ એવોર્ડથી શાહરૂખ ખાનને સન્માનિત કરેલું છે. લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનને એક એવોર્ડ મળેલું છે, યાદ રાખજો. હાલમાં જ કયા દેશના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન છે એણે રાજીનામું આપ્યું છે? તો બાંગ્લાદેશના ચીફ જસ્ટિસ હતા, એમણે પણ રાજીનામું આપી દીધું છે. ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના એમણે પણ રાજીનામું આપી દીધું છે. બરાબર, અને મોહમ્મદ યુનસ કરીને કોઈ છે નવા તેના પ્રમુખ બન્યા છે બાંગ્લાદેશના. હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે યુપીઆઈ ભુગતાન માટે એમઓયુ ઉપર કરાર કરવામાં આવે છે? તો યુપીઆઈ ભુગતાન માટે એમઓયુ ઉપર કરાર કર્યા છે માલદીવ સાથે. આન્સર આવશે માલદીવ. ભારત હાલમાં જ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી એ કયા દેશની અધિકારિત યાત્રા પર ગયા? વિક્રમ મિશ્રી હમણાં નેપાળની અધિકારિત યાત્રા પર ગયા હતા. બિમસ્ટેક બિઝનેસ સમિટ આનું સૌથી પહેલું સંસ્કરણ હતું. આ કયા દેશમાં યોજાયું? આ આપણા દેશ ભારતમાં યોજાયું. હાલમાં જ ભારતે કયા દેશ સાથે રિસર્ચ અને કલ્ચરલ સહયોગ માટે મૈત્રી ગ્રાન્ટ છે એને મંજૂરી આપી છે? તો ઓસ્ટ્રેલિયા સાથે આપણે રિસર્ચ અને કલ્ચરલ સહયોગ માટે આ મૈત્રી ગ્રાન્ટને મંજૂરી આપી છે. યેન કેરી ટ્રેડ ચર્ચાનો વિષય બન્યો તો કયા દેશ સાથે સંકળાયેલો છે? આ જાપાન સાથે સંકળાયેલો છે. લાસ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ કયા દેશના ક્યુસુ દ્વીપમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે? આ પણ જાપાનમાં આવ્યો હતો. આન્સર આવશે જાપાન. તો આ સાથે આપણે આજના 14મી ઓગસ્ટના વિડીયોને સમાપ્તિની જાહેરાત કરીએ. મળશું આવતીકાલે સ્વતંત્રતા દિવસના વિડીયોમાં, 15મી ઓગસ્ટના વિડીયોમાં.
ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, થેન્ક યુ ફોર વોચિંગ. ઓફર ચાલે છે, જેમને ઈચ્છા છે 47% વાળી ઓફર ફરીવાર નહીં આપે, જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ લો, પછી પ્રાઇઝની અંદર વધારો થઈ જશે.